વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આપણું નવું પ્રકરણ એટલે કે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના સંતુલન। બરાબર, સંતુલન છે શું? તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટર એમ કહેવામાં આવે કે ઇમ્પોર્ટન્ટ ઘણું છે આપણા 12માના દ્રષ્ટિથી, કેમ કે એના અંદર જે અમુક દાખલા આવશે તે આપણને દ્રાવણ નામના ચેપ્ટરમાં, વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરમાં ઘણા કામ લાગશે। ઇવન આપણે જ્યારે એસિડિક પ્રોપર્ટી, બેઝિક પ્રોપર્ટી ચેક કરવી હોય તો બી આ ઘણું કામ લાગશે। એટલે કે મારા દ્રષ્ટિથી આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે। તમે તો એમ જ વિચારે કે સર તમે તો હાર જ્યારે હોય ત્યારે એમ જ કહ્યા કરે કે બધું ઇમ્પોર્ટન્ટ છે બધું। અરે દીકરા ઇમ્પોર્ટન્ટ જ છે બધું, તો આપણે ભણતા છે। ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરવાના સંતુલન, કે જેને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિલિબ્રિયમ। તો આજે તો ખાલી પ્રસ્તાવના જ છે। શું આજે આપણે જોવાનું છે? ખાલી પ્રસ્તાવના જ। તમને ખબર હશે કે જ્યારે તમે નવું પુસ્તક લઈને કે નવું પુસ્તક લઈ તો ત્યારે એના પ્રથમ પેજ પર શું હોય ખબર? પ્રસ્તાવના હોય ને પ્રસ્તાવના વાંચવાની બહુ મજા આવે, મને તો મજા આવે, પછી તમારી અલગ વાત છે। તો આજે આપણે પ્રસ્તાવના જોવાનું છે કે સંતુલન છે શું। આપણે મારા ઉદાહરણ દ્વારા સમજીશું કે મેં સંતુલન કોને કીધું, આપણું પાઠ્યપુસ્તક સંતુલન કોને કીધું, એકદમ ઈઝી લેંગ્વેજથી જોઈશું કે સંતુલન છે શું। સંતુલન એકચ્યુઅલી દીકરાઓ છે ને 3 પ્રકારના આવે: મિકેનિકલ, થર્મલ એન્ડ કેમિકલ ઇક્વિલિબ્રિયમ। કઈ કીધા મેં? 3। આપણે તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ જ જોવાના છે અને બીજું છે આયોનિક ઇક્વિલિબ્રિયમ। બરાબર, એટલે રાસાયણિક સંતુલન અને આયનીય સંતુલન। તો પહેલો આપણે ભાગ ભણીશું રાસાયણિક સંતુલન વિશે અને પછી છે આયોનિક સંતુલન વિશે। ઓકે, તો ચાલો મેં કીધું કે પહેલું કયો છે? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ। તો મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ શું છે તે તમે ફિઝિક્સમાં ભણશો કાં તો ભણી ગયા હશો। ઓકે, તો જો મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ શું છે કે ધારો કે મારા પાસે આ કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર, તો એને શું કરું ખબર? કે આપણે આ બાજુથી બી ફોર્સ લગાવીએ ને આ બાજુથી બી ફોર્સ લગાવીએ। ધારો કે આ બાજુનું બળ છે F1 ને આ બાજુનું બળ છે F2, બંને બાજુથી તમે બળ લગાવ્યા અને આ જે ઓબ્જેક્ટ છે તે પોતાની જગ્યા પરથી હલશે ના, ને બંને બળ સરખા છે તો આ ઓબ્જેક્ટ પોતાની જગ્યાથી હલતું નથી, તો એને વિદ્યાર્થીઓ કહેવાય સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ। ઓકે, એનો કહેવાય સ્ટેટિક એટલે કે એને સ્થિર સંતુલન કહેવાય। ઓકે, બળ બંને બાજુથી જ લાગતા છે ને બળ કેવા છે? સરખા, પણ એને કઈ ફરક પડતો નથી, પોતાના જૈસે થઈ એવું ને એવું જ। એ આપણું શું છે? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ। બીજી એક જોઈએ કે તમને ખબર હોય ટગ ઓફ વોર, ટગ ઓફ વોર, તો એના અંદર શું થાય કે રસા ખેંચ થાય। તો હવે આ રસા ખેંચ છે તો બરાબર આ શું કરશે કે આ પોતાની બાજુ ખેંચે ને આ પોતાની બાજુ ખેંચે, પણ શું થશે કે આ દોરી કોઈથી કેવું છે કે કોઈ બાજુ વધારે પડતું ખેંચતું નથી, બંને સરખું બળ લગાડતા છે। તો શું આ દોરી કોઈ એક બાજુ કે આ બાજુ નમશે? ના, નહીં, તો એને વિદ્યાર્થીઓ સંતુલનની સ્થિતિ કહેવાય। ઓકે, ચાલો પછી વિદ્યાર્થીઓ છે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? તો ધારો કે મારા પાસે એક હોટ એટલે કે લાંબા ગરમા ગરમ ભજીયા જેવું એક મારા પાસે કેવું છે? એક હોટ ઓબ્જેક્ટ છે ને એક ઠંડુ પાત્ર છે, ઠંડુ, બંનેને મેં સાથે કરી દીધા। આ કેવું છે? ગરમ ને આ કેવું છે? ઠંડુ। હવે મેં કહી દઉં કે આ ઠંડુ ઓબ્જેક્ટ છે એના કરતા ગરમ ઓબ્જેક્ટ એ કેવું છે? વધારે ગરમ છે। તો હવે શું થશે કે બંને જ્યાં સુધી સંતુલનમાં નહીં આવે ત્યાં સુધી એકબીજામાં ઉર્જાની આપ લે કરશે। એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે તમે દોડતા આવ્યા રૂમમાં, તમારા ઘરે ક્રિકેટ તમે ફટાફટ રમીને આવ્યા, તો શું થશે કે આપણી બોડી ગરમ હશે એટલે આપણને પસીનો છૂટશે, ત્યારે પંખો કદાપી ચાલુ કરવો નહીં, એસી ડાયરેક્ટ ચાલુ કરવી નહીં। કેમ? કેમ કે ત્યારે તમે શું કરશો કે આપણા બોડી આપણા રૂમ ટેમ્પરેચર એટલે કે જે વાતાવરણ છે, ખુલ્લું વાતાવરણ, એના હેઠળ શું થશે? એ સંતુલિત થવાની કોશિશ કરશે। એટલે કે આપણા જે બોડી છે, આપણું શરીર, તેના અંદરની ઉષ્મા, તેના અંદરની ઉર્જા અને વાતાવરણની ઉર્જા છે, બંને શું થશે કે સંતુલિત થશે ને ક્યાં સુધી? એ તમને ખબર જ છે કે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો
કેવું થશે કે જ્યાં સુધી બંને એકબીજા સાથે હું કર સોરી 0 લો ફર્સ્ટ ની હું કરશે એકબીજા સાથે ઊર્જાની આપણે ક્યાં સુધી કરશે કે જ્યાં સુધી એ બંનેની ઊર્જા સમાન નહીં થાય એટલે કે સંતુલન નહીં થાય ત્યાં સુધી. તો પાછું એકવાર કેવું કે એક સંતુલન કેવું છે થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે કે ઉષ્મીય સંતુલન એટલે હું કે બે એવા પદાર્થ કે એ બે એકબીજામાં ઊર્જાની આપણે ક્યાં સુધી કરશે કે જ્યાં સુધી એ બંનેની ઊર્જા સંતુલિત નહીં થાય ત્યાં સુધી. તો એ બી કયું છે આપણું સંતુલન ઉષ્મીય સંતુલનનું જ ઉદાહરણ છે. ઓકે ચાલો હવે કેમિકલ ઇક્વિલિબ્રિયમ શું છે તો ધ્યાન રાખજો કે ધારો કે મારા પાસે A અને B પ્રક્રિયક છે તો વિદ્યાર્થી યાદ રાખજો ને C + D નિપજ છે તો યાદ શું રાખવું કે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયક આવે અને જમણી બાજુ તમારી પાસે હંમેશા શું આવશે નિપજ. તો A અને B પ્રક્રિયા કરીને શેમાં રૂપાંતર પામતા છે C અને D માં. પણ અમુક સમય પછી એવું જોવા મળ્યું કે C અને D એ શેમાં રૂપાંતર પામતા છે A અને B માં. તો શું થશે કે આ વિદ્યાર્થીઓ અથવા તમે એમ કહી શકો કે અમુક સમય પછી બંનેની સાંદ્રતામાં કોઈ જ ફેરફાર થતો નથી તો એને તમે સંતુલન કહી શકો. અથવા પ્રક્રિયક અને નિપજ બંનેની કેવું છે સાંદ્રતા સરખી છે તેને બી સંતુલન કહેવાય. અથવા A અને B પ્રક્રિયા કરીને C અને D માં રૂપાંતર પામે છે તો એને વિદ્યાર્થીઓ કહેવાય પુરોગામી કે જેને તમે ઇંગ્લિશમાં કહી શકો ફોરવર્ડ ડિરેક્શન. અને C અને D જ્યારે A અને B માં રૂપાંતર પામે તો એને વિદ્યાર્થીઓ કહેવાય પ્રતિગામી જય શિવગામી. તો જેને ઇંગ્લિશમાં કહેવાય બેકવર્ડ ડિરેક્શન. ઓકે તો A અને B પ્રક્રિયા કરીને C અને D માં રૂપાંતર પામે તેને કહેવાય પુરોગામી અને C અને D જો પાછો A અને B માં રૂપાંતર પામે તો એને કહેવાય પ્રતિગામી. તો ફોરવર્ડ ડિરેક્શન ને બેકવર્ડ કે રેટ ઓફ ફોરવર્ડ એટલે કે પુરોગામી દિશાનો વેગ અને પ્રતિગામી દિશાનો વેગ બંને કેવો હશે સરખો તો એને વિદ્યાર્થીઓ એમ તમે કહી શકો કે સંતુલનની સ્થિતિ હશે. સંતુલન ની પાછા વિદ્યાર્થી બે પ્રકારના આવે એક તો ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ અને બીજો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ. એ વળી હું તો ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ ડાયનામિક ઇક્વિલિબ્રિયમ તો જેને તમે કહી શકો ગતિશીલ સંતુલન. તો ગતિશીલ સંતુલનના પોચ મસ્ત એકદમ પ્રાપંચિક ઉદાહરણ જોઈએ. તો ધારો કે મારા પાસે એક પાત્ર છે એના અંદર શું છે પાણી ભરેલું છે. ધારો કે એનું કદ છે V1 બરાબર. હવે શું કરતો છો તમે અહીંયા ઉપરથી તમે પાણી પાડતો છે ટીપે અને આ ટીપાનું જે કદ છે એના નીચે તમે શું કરતો છો કાણું પાડી દેતા છો. તો હવે શું થશે કે જેવું એક ટીપું આના અંદર આવશે એવું જ એક ટીપું બહાર જશે, જેવું એક બીજું આવશે તેવું એક બીજું ટીપું બહાર, જેવું એક ત્રીજું આવશે એવું ટીપું બહાર. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ સમજો કે પાત્રના અંદર કદ ઘટવાની કોશિશ તો કરતું છે પણ આ ટીપા દ્વારા કદ વધવાની કોશિશ થાય પણ થતું શું છે કે નીચે કદ ઘટે ઉપર વધે એટલે કે આ V1 આ એના કદમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે જેટલા ડ્રોપ અંદર આવતા છે એટલા જ ડ્રોપ બહાર જતા છે એટલે કે આના અંદર કઈ ફેરફાર થતો નથી. બરાબર. એક વસ્તુ સમજો કે હવે આ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે કે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ છે. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કે જેને તમે સ્થિર સંતુલન કહી શકો. તો જો આને ડાયનેમિક ઇક્વિલિબ્રિયમનું ઉદાહરણ કહેવાય. કેવી રીતે? પ્રણાલી આપણને જે સિસ્ટમ છે એને ઇંગ્લિશ આપણે આ સિસ્ટમ એને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ ને ગુજરાતીમાં કહેવાય પ્રણાલી. આપણને જોવામાં એવું લાગશે કે એ કેવું છે સ્થિર પણ સ્થિર નથી. કેમ કે ગતિ ચાલુ છે ને ઉપરથી નીચે પણ હા આ પોતે એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ કોનું ઉદાહરણ છે વિદ્યાર્થીઓ? ડાયનેમિક ઇક્વિલિબ્રિયમનું ઉદાહરણ છે. ઇવન આમાં બી આ બી તમારું ડાયનેમિક ઇક્વિલિબ્રિયમનું ઉદાહરણ છે. કેવી રીતે? આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે મારા પાસે હેબર પ્રોસેસ હેબર વિધિથી એમોનિયાની બનાવટ તો N2 + 3H2 તો જેને તમે
આપણે 2NH3 મળે ને વિદ્યાર્થી ધ્યાન આપજો કે આને સંતુલનની સંજ્ઞા કહેવામાં આવે, સંતુલનની સંજ્ઞા. ઓકે, તો જો શું થશે કે આ બે પ્રક્રિયા કરીને NH3 માં રૂપાંતર પામતા છે અને થોડાક સમય પછી એવું જોવા મળ્યું કે NH3 માં પણ એમાં રૂપાંતર પામતું છે N2 અને H2 માં. તો જોવામાં આપણને શું લાગે ખબર કે ભાઈ કોઈ પ્રક્રિયા થતી નથી. કેમ? કેમ કે આ બંનેની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. ધારો કે 10 છે તો 10 જ છે, આ બંને 5 તો આ બી કેટલું છે 5 જ છે, એટલે કે મૂલ્ય બંનેના કેવા છે સાંદ્રતા સરખી છે. પણ શું થશે કે આમાંથી આ રૂપાંતર પામતું છે, આનામાંથી આ રૂપાંતર પામતું છે, પ્રક્રિયા ચાલુ છે પણ સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. તેથી એને વિદ્યાર્થીઓ કહેવાય ગતિશીલ સંતુલન. ઓકે, સમજ પડી? તો જો આ આવી બધી જે પ્રક્રિયા છે તે કેવા કહેવાય? ગતિશીલ સંતુલન કહેવાય, એટલે કે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. કહેવાય કે નહીં કહેવાય? ચાલો બીજું ઉદાહરણ, કે બહુ ફાલતુ ઉદાહરણ તો બી આપવાનું ફાયદે કરી લેવો. ઘરે તમે બેહી રહેલા છે, કંઈ જ નથી કરતા, પણ તમારી ઉંમર તો વધતી છે ને એક દિવસ ધારો કે આપણે મસ્ત બેહી રહેલા છે આરામ, કંઈ જ કર્યું નહીં, તો તમને એવું લાગે કે આજે ભાઈ આપણે મસ્ત સંતુલનમાં છે, સ્થિર સંતુલનમાં છે. પણ ના ગાંડા, તમારી ઉંમર વધી, તમારી આળસ વધી. આળસ જીવતા મનુષ્યની ખબર છે. શરમ કરો, શરમ. અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી નાખજો. ચાલો, સ્થિર સંતુલન કોને કહેવાય? તો સ્થિર સંતુલનમાં આપણે આનું ઉદાહરણ આપી શકીએ. આ બધા કેવા છે? સ્થિર સંતુલન છે. તો વિદ્યાર્થીઓ, આ કાઢી મેં તમને સંતુલન વિશે બેઝિક માહિતી આપી. હવે આ સંતુલન આપણા રોજિંદા જીવનમાં શું અસર કરે તે આપણે જોવાના છે. તો સંતુલન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે અસર કરે તે જોજો. કે ધારો કે આપણે ક્રિકેટ રમવા ગયા અથવા ફૂટબોલ રમવા ગયા અથવા જે એથ્લીટ છે રમવા જાય, તો શું થાય કે દોડે, ફૂટબોલ રમે તો એ લોકોને અચાનક શું થાય ખબર કે ફેફસામાં, આપણા ફેફડામાં શું થાય, ઓક્સિજનનું પ્રમાણ વધુ જોઈએ નહીં. તો શું થશે કે તમે હે થાકી ગયો, ઓક્સિજન વધારે લે, તો હવે એ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરે અને ઓક્સિહિમોગ્લોબિન બને અને આપણા ફેફસામાં શું થાય કે બધા સ્નાયુઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. તો આપણું બોડી જાતે જ શું કરે કે ત્યાં ઓક્સિજન પહોંચાડે. ને ક્યાં સુધી પહોંચાડશે કે જ્યાં સુધી તમે નોર્મલ સ્થિતિમાં નહીં આવી જાઓ ત્યાં સુધી. જો સંતુલનમાં નહીં આવે તો દીકરા ફરક કઈ નહીં પડે, પાસપોર્ટ સાઈઝનો ફોટો મોટો થઈ જાય, ઉપર સુખડનો હાર લાગી જાય, બસ. સમજ પડી? એટલે કે આ સંતુલન થવું ખાસ જરૂરી છે, ન તો પછી રામ બોલો ભાઈ રામ. સમજ પડી? તો આ એવી જ રીતે મેં એવું કીધું કે આપણા બોડીમાં પણ આવી રીતે સંતુલન થાય. તો સંતુલનના પાસે એક પ્રકાર છે, જો કયા કીધા મેં, થર્મલ, આ તો મિકેનિકલ, થર્મલ ને કેમિકલ. આપણે કયું જોવાના છે? કેમિકલ ઇક્વિલિબ્રિયમ જોવાના છે. આ બી આપણે વિસ્તારથી માહિતી પછીથી મેળવીશું. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન હતું. ઓકે, ચાલો હવે બીજે એક આપણે જોઈએ કે સંતુલન આપણે બીજી રીતે સમજીએ. કે તમારે હવે વિચારજો કે ગતિશીલ સંતુલન છે કે સ્થિર સંતુલન છે. ઓકે, જો થર્મલ અને મિકેનિકલ આપણે જોવાના, દેખને કા નહીં હે. તો જો ચાલો, ધારો કે મારા પાસે એક બંધ પાત્ર છે. શું છે? એક બંધ પાત્ર. આ બંધ પાત્ર છે, એના અંદર મેં પાણી લીધું. ओके, આ શું છે આપણું બંધ पात्र. ये क्या है? अपना पानी, डाई हाइड्रोजन मोनोक्साइड H2O. तो હવે શું થશે વિદ્યાર્થીઓ કે અમુક સમય પછી એવું જોવા મળ્યું કે આ જે H2O આપણું કઈ અવસ્થા છે? લિક્વિડ અવસ્થામાં છે. તે ની સપાટી પરના અણુઓ, આ એની સપાટી પરના અણુઓ દેખાતા છે, તે સેવા રૂપાંતર પાઈમાં અહીંયા એની બાષ્પમાં, સેવા રૂપાંતર પાઈ બાષ્પમાં, એટલે કે H2O લિક્વિડ સેવા રૂપાંતર પાઈનું H2O વેપરમાં, એટલે કે એનો તમે ગેસ ફેઝ કહી શકો. કઈ અવસ્થામાંથી? પ્રવાહી માંથી એની વાયુ અથવા એની તમે બાષ્પ અવસ્થામાં કહી શકો. પણ આ બાષ્પને બહાર નીકળવા માટે કોઈ જગ્યા મળતી નથી. એના કારણે શું કરશે કે પહેલા બધા ઉપર ગયા,
અહીંયા તે થઈને પાછા નીચે આવશે અને તે પ્રવાહીની સપાટી પર શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરશે અને પાછો એમાં રૂપાંતર પામશે પ્રવાહીમાં. એટલે કે H2O પ્રવાહીમાંથી બાષ્પમાં અને એ જ બાષ્પ પાછી હેમાં રૂપાંતર પામશે પ્રવાહીમાં. એટલે કે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામે તેને કહેવાય બાષ્પાયન, કે જેને તમે ઇંગ્લિશમાં કહી શકો ઇવોપરેશન. અને વાયુમાંથી પ્રવાહીમાં કે જેને કહેવાય સંઘનન, કે જેને તમે ઇંગ્લિશમાં કહી શકો કન્ડેન્સેશન. હવે એક વસ્તુ સમજો કે બાષ્પને બહાર નીકળવા કોઈ જગ્યા મળતી નથી. પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી એ બંને એકબીજામાં આપમેળે પ્રક્રિયા ચાલતી છે અને એના લીધે શું થશે કે એક અચળ બાષ્પ દબાણ ઉત્પન્ન થશે. એ બાષ્પ દબાણ એટલે વેપર પ્રેશર. જે વેપરના લીધે જે પ્રેશર લાગે તેને કહેવાય વેપર પ્રેશર. એ કેવું થઈ જશે? અચળ. તો ધ્યાન આપજો, પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી માં રૂપાંતર પામવાનો દર કેવો છે? એક સરખો. એટલે કે ફોરવર્ડ અને બેકવર્ડ, એટલે કે પૂર્વગામી અને પ્રતિગામી બંનેને એકબીજામાં ચેન્જ થવાનો દર કેવો છે? સમાન. તો આને સંતુલનની સ્થિતિ કહેવાય કે નહીં કહેવાય? કહેવાય કે નહીં કહેવાય? બોલજો. કહેવાય. સમજ પડી? કેમ કે આ બંને એકબીજામાં રૂપાંતર પામવાનો દર કેવો છે? સરખો. ને ત્યારે જે અચળ બાષ્પ દબાણ ઉત્પન્ન થશે. ઓકે વિદ્યાર્થીઓ, તો બસ આજે આપણું પ્રસ્તાવનામાં આટલું જ ભણીશું. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર આપણે સંતુલન ધીમે ધીમે આગળ વધારીશું ને આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરેલું છે, બરાબર ને? તમને બહુ મજા આવશે આ ચેપ્ટરમાં, તમને ઘણું નવું શીખવા પણ મળશે. ઓકે, ને તમે રજા એન્જોય કરી હશે અસાઇનમેન્ટ લખીને. ઓકે, બસ તો નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર મળીએ. ત્યાં સુધી બાય, ટેક કેર.